નમસ્કાર મિત્રો, તારીખ છે 19 એપ્રિલ 2026 વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર ચણા બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ચણા બજારમાં આવકો નથી તેના કારણે અત્યારે ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે અને ગુજરાતમાં જે મણ બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી અને ખાસ કરીને દરેક સેન્ટરની અંદર અત્યારે 11,000 બોરી આસપાસ આવકો નોંધાઈ રહી છે। ચણા બજારમાં સરકારી ખરીદી કોઈ પણ અત્યારે કારણોસર ઓછી જોવા મળી રહી છે, તેના કારણે અત્યારે જે બજારની અંદર આવતું નથી અને તેના કારણે સરકારી ખરીદી બજાર ઉપર અત્યારે અસર પડી રહી છે। રાજકોટની અંદર ચણાની આવકો હતી, જેમાં ગુજરાત 3ની અંદર 1,020 થી લઈને 1,040 ઉપર, 3ની અંદર 1,040 થી 1,080। જ્યારે ચણાની આવકોની વાત કરીએ તો ખાસ કરીને અત્યારે જે આવકો એવરેજ જોવા મળી રહી છે અને આગામી સમયમાં હજુ પણ આવકો વધવાની શક્યતાઓ છે। ખાસ કરીને જે ગોંડલની અંદર દેશી ચણાની આવકો સતત વધી રહી છે અને તેના ભાવ 5,280 રૂપિયાથી 5,235 રૂપિયાએ હાલ પૂરતી તો જોવા મળ્યા છે અને આગામી સમયમાં એટલે કે ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર જે સોનાની જે આપણે ચણાની વાત કરીએ તો એપ્રિલની અંદર ચણાની આવકોમાં વધારો નોંધાયો છે। ખાસ જે માર્ચ મહિના કરતાં પણ વધારે આવકો જે આપણને ચણાની જોવા મળી છે। તો મિત્રો, આથી ચણાને લગતા આજની માહિતી વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો।